સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ બાળકો દાખલ થયા છે. પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોના બાળકો દાખલ થયા છે. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી. પીડિયાટ્રિક વિભાગમાં બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મોત થયું છે. તો વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા કેસ 3 જેટલા કેસ શંકાસ્પદ અત્યારે દાખલ થયા છે. એક બાળકે જીવ ગુમાવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ડોક્ટર્સ પણ કહી રહ્યા છે કે તમારે ઘરની બહાર જે દિવાલો હોય છે, કાચી દિવાલો, તિરાડો હોય તે તિરાડોને પૂરીને રાખવું. ચાંદીપુરમના સસ્પેક્ટેડ કેસીસ આવ્યા છે અને એ અત્યારે અમારી પાસે 3 છે. અને એ બધા જે ટ્રાઇબલ એરિયા છે, પંચમહાલ ને છોટાઉદેપુર ને એ બાજુથી આવેલા છે. એટલે અહીંયાથી તો ઓપીડીના નથી. નહીં, મોટાભાગે ચાંદીપુરમ વાયરસની જે બીમારી છે એ પીડિયાટ્રિક ગ્રુપમાં થતી હોય છે. એટલે પીડિયાટ્રિક વોર્ડમાં ત્યાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં દાખલ કરીએ છીએ. એના નોડલ ઓફિસર પણ જાહેર કરી દીધા છે અને એ પૂરી સંપૂર્ણ એની દેખરેખ રાખે છે. અને અમારી પાસે તો પૂરતો ડોક્ટર સ્ટાફ છે, એટલે જે પણ કેસ આવશે એની પૂરી તપાસ થઈ અને સારવાર થશે.